નમસ્કાર ખેડૂત મિત્રો, આગામી 24 કલાકની ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કારણ કે અરબી સમુદ્રમાં સર્જાયેલી એક સાયક્લોનિક સિસ્ટમના લીધે અતિ ભારે વરસાદ વરસી શકે છે. જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વાત કરીએ તો અરવલ્લીના મોડાસા, મેઘરજ, માલપુરના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. અને એમાં ખાસ કરીને અરવલ્લી ગિરિમાળા નજીક આવેલા ભિલોડાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. અને પવન વેગથી વરસાદ વરસી છે. પવનની ઝડપ 35 કિમીની આસપાસ રહી શકે છે. જેમાં ખાસ કરીને હવે આપણે મહીસાગરના વિસ્તારોની વાત કરીએ. મહીસાગરમાં પાલાસિનોર, છતરપુર, કડાણા, વીરપુરના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 3 થી 4 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે. હવે ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વડોદરાના ડભોઈ, ડેસર, કરજણના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર 2.5 થી 3 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. હવે ખાસ કરીને મધ્ય ગુજરાત, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા, અરવલ્લી, મહીસાગર અને ભરૂચના વિસ્તારોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો સુરતના ઓલપાડ, કામરેજ, માગરોળ, માંડવીના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત વલસાડના ધરમપુર, કપરાડા, વાપી સહિત અનેક વિસ્તારોની અંદર પવન વેગથી વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 35 થી 40 કિમીની આસપાસ રહી શકે છે. આ વિસ્તારોને 2.5 થી 3 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. હવે આપણે ખાસ કરીને નવસારીના ગંડઈ, વાસંદા, ગેરકામ સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 2.5 થી 4 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. હવે આપણે નર્મદાના ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડાના વિસ્તારોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત તાપીના ઉચ્છલ, નિઝર, કુકરમંડાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની 2.5 થી 4 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને છોટાઉદેપુરના સંખેડા, બદલીઘાટના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરતના વિસ્તારો હોય અને વલસાડના વિસ્તારો અને ડાંગના વિસ્તારોમાં આવા વધે સુબીર સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી શકે છે. હવે ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકની અંદર બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર અતિ ભારે પણ વરસાદ વરસી શકે છે. જેમાં ખાસ કરીને દક્ષિણના વિસ્તારો સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. હવે ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર, ભાવનગરના વિસ્તારો, દેવભૂમિ, દ્વારકા અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર 4 થી 8 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, મહેસાણા, પાટણ, વડગામ, ડીસા, બનાસકાંઠા જે સરહદી પંથકોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સાબરકાંઠા અને હિંમતનગર, ખેડબ્રહ્મા, પોશીના, ઈડર સહિત અનેક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને અરવલ્લી, ગિરિમાળાની અંદર, બનાસકાંઠાના વિસ્તારો અને સાબરકાંઠાના વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 2.5 થી 3 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને જોવા જઈએ તો કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં આગામી 24 કલાકની અંદર મધ્યમથી હળવા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. પરંતુ હાલ વધારે વરસાદની શક્યતા રહેલી નથી.